આપણે ધર્મ એટલે શું? દરેક સંપ્રદાયની અંદર ધર્મનું અલગ અલગ વ્યાખ્યાન આપેલું હોય છે. દરેક વ્યક્તિ માટે ધર્મનું અલગ અલગ વ્યાખ્યા હોય છે. તો હકીકતમાં એકચ્યુઅલમાં ધર્મ એટલે છે શું? ધર્મ એટલે શું? બીજાને કંઈ પણ સુખ આપવું બધું ધર્મમાં જાય. બીજાને કંઈ પણ દુઃખ આપવું બધું અધર્મમાં જાય. સમજાય ને? પછી જે રીતે તમે કરો ને, કોઈને દુઃખ નથી આપતા, સુખ આપો છો તો ધર્મના ખાતે જાય. પણ ચોરી કરવી તો કે બધાને દુઃખ, પેલાને એકને સુખ પડે પણ બીજાને દુઃખ પડે માટે અધર્મ. દાનમાં તો પોતાને સુખ પડે, સામાને સુખ પડે માટે ધર્મ. સમજાય? જૂઠું બોલો તો પકડાવો તો કેટલું દુઃખ થાય? તો કે અધર્મ. સાચું બોલો તો કે બંનેને સુખ આપો છો તો ધર્મ. એટલે જ્યાં જ્યાં બીજાને દુઃખ પહોંચાડતા હોય એ બધું અધર્મ. આ તો એટલે દાદા એક જ વાક્યમાં કહેતા ને કે તમે એક જ ભાવના નક્કી કરો, મારા મનથી, વાણીથી, વર્તનથી કોઈને દુઃખ આપવું નથી. તો બધાય ધર્મોનો સાર આવી ગયો. પછી આ તો માણસે આટલું કરવું જોઈએ. પછી અમુક ગ્રુપ ઓફ પીપલ પછી એ લોકો નક્કી કરે ભાઈ અમે પૂજા આવી રીતે કરીશું, આ ભગવાનની કરીશું. પછી એને ધર્મ ગણે છે. જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, એ બધું મોટા સ્વરૂપે એ ધર્મ છે. એમાં બીજાને કેમ કરીને દુઃખ ન આપીએ, પોતાને દુઃખોથી મુક્ત કરવાના બધા રસ્તા બતાડ્યા છે. સમજાયું ને? અને એથી આગળ એક ધર્મ હોય છે ને આત્મધર્મ કહેવાય છે. આત્મધર્મ એટલે પોતે કોણ છે? જે સમીરભાઈ તમારું નામ સાચી વાત, તમે ખરેખર સમીર છો? નહીં, શાંતિલાલ છે મારું નામ. શાંતિભાઈ. તો તમે શાંતિભાઈ પણ નામ જ ને, તમે પોતે કોણ? મારું નામ કહો છો ને શાંતિભાઈ છે, તો તમે પોતે કોણ છો? એ સેલ્ફ રિયલાઇઝેશન કરવું, ત્યાં આત્મધર્મ છે. અને એમાં પછી સારું ખરાબ બધું હોતું નથી. ત્યાં તત્વનું ભાનમાં રહેવું અને તત્વ સ્વરૂપે જગતને જોવું, ત્યાં આત્મધર્મ છે. મુંબઈમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ 30 અને 31 જાન્યુઆરીએ સાંજે 6:30 કલાકે તથા જ્ઞાનવિધિ રહેશે 1 ફેબ્રુઆરીએ સાંજે 5:30 કલાકે. સ્થળ છે આઝાદ મેદાન, મહાનગરપાલિકા રોડ, BMC ઓફિસ તથા CST સ્ટેશનની સામે, મુંબઈ. ફોન 9323528901.